સુરતના હજીરા રોડ પર એસએમસી સાઇટ પર ઓવરબ્રિજ પર રોડનો પાટો ખુલ્લો મુકાયો. ત્યાં ગેપ હોય જેમાંથી માસૂમ 6 વર્ષનું બાળક નદીમાં પટકાતા ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. સુરતના હજીરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. એસએમસી સાઇટ પર ઓવરબ્રિજ પર રોડનો પાટો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઓવરબ્રિજ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં 6 વર્ષનું બાળક હજીરા ઓએનજીસી નજીક તાપી નદીમાં પડ્યું હતું. રોડની વચ્ચે રહેલા ખુલ્લા ગેપમાંથી બાળક નીચે પડતા તેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ છુપાવવા ગેપ તાત્કાલિક બંધ કર્યો હતો. હાલ તો સુરતમાં જાહેર બાંધકામોમાં સલામતીના નિયમોનો ભંગ થયો હોય, જેને લઈ લોકોમાં કોન્ટ્રાક્ટર સામે રોષ જોવા મળ્યો હતો. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજ રોજ સુરત શહેરમાં જીએમજી કંપની દ્વારા તાપી નદીના મગદલા બ્રિજ ઉપર રોડનું બ્લોકિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અમારા સમાજના મજૂર વર્ગ જે મહીસાગર જિલ્લાના મેહુલ મનોજભાઈ નાયક, જેઓ કોઠંબાના પાડલા ગામના છે, એ 6 વર્ષની ઉંમર ધરાવે છે. ત્યારે જે એમની સાથે જે કામ કરનાર માણસો હતા, એને કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરે જ્યારે કામ કરતા ત્યારે એમની ધ્યાન, એમની બેદરકારી કે આ છોકરો જે બ્લોકિંગનું જે ઢાંકણું હતું એ ઢાંકણાના અંદર પડી જવાથી સીધો તાપી નદીમાં ઉપર બ્રિજ ઉપરથી નીચે પડી ગયો છે પાણીમાં, અને પાણીમાં પડી જવાથી આ 6 વર્ષના બાળકનું ગંભીર રીતે મોત થયું છે. આજે સુરતમાં અનવરી એવી ઘટનાઓ ઘટી છે, અને જે પણ કોઈ પણ બાંધકામ સાઈડ કે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર સેફટી વગર કામ કરાવે છે અને વગર સેફટી જ્યારે બેદરકારીમાં આમનું મોત થાય છે, ત્યારે કાયદેસરની કાર્યવાહી સુરત શહેર પોલીસ કરે એવી અમારા સમાજની માંગ છે. અને જે પણ જીએમજી કંપની છે એ કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને મકદ્દમ વિરુદ્ધ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થશે કે એફઆઈઆર ના થશે, ત્યાં સુધી આવતીકાલે સવારે જે પોસ્ટમોર્ટમ કરશે, પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે લાશ સ્વીકારવા નથી. અને આ બાબતે સમાજના તમામ આગેવાનોએ મંતવ્ય દર્શાવ્યું કે કાલે જીએમજી કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર, મકદ્દમ પર ગુનો ના દાખલ થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારશો નહીં.